બ્રહ્મ સંબંધ એટલે કે આત્મનિવેદન તેનું અનુસંધાન વૈષ્ણવો સાથે મળી અને કરવું, અને એ પણ નિત્ય રોજ, એવી આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જને સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજીચ્છાત કરિષ્યતિ. નિવેદન થયા પછી અનુસંધાન રોજ થવું જોઈએ. આ નિવેદનનો જે ભાવાર્થ છે, અનુવાદ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે, એનો અનુવાદ જે આપણે જે શ્રવણ કર્યો, એમાં જે કહ્યું કે સ્ત્રી અને જે સ્ત્રી હોય તો તેના માટે તેનો પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. તો આ સમર્પણ એ ગોવર્ધનનાથજીએ લખેલો મંત્ર છે, અને પછી આપણને વલ્લભ કુળથી તે પ્રાપ્ત થયો છે. એટલે સહજ ગોવર્ધનનાથજીએ પોતાના જીવો માટે જ આ મંત્ર પહેલેથી પ્રગટ કર્યો છે. એટલે જેમ કહેવાય કે બધું જ પહેલેથી જ સિદ્ધ કરીને રાખ્યું છે આપના પ્રમેય બલથી. એટલે આપણે હવે કશું કરવાનું બાકી નથી. પણ આટલું સમર્પણ જે બોલ્યા, નામ આવ્યું, જે કંઈ પણ, હવે એ ગોવર્ધનનાથજીને આપણે સમર્પિત કરી દઈએ છીએ. પછી એમની ચિંતા કરવાની હવે રહેતી નથી. જો ચિંતા કરીએ છીએ વળી પાછી, તો પછી એ સમર્પણ થયેલું છે, એટલે કે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ થયું હશે તો પણ એને લૌકિક ગતિ તો નહીં જ થાય, પણ જે આનંદ મળવો જોઈએ ભૂતલ ઉપર, એ નહીં મળે. એટલે સોંપ્યું એ સોંપ્યું. પછી જો એને જેમ કે એક વખત સોંપી દીધા પછી પણ જો આપણને શ્રદ્ધા નથી, ભરોસો નથી, વિશ્વાસ નથી, એનું કારણ શું હોય છે? સત્સંગ નથી હોતો. ભ્રમસંબંધ થઈ જાય, પછી ઘરે જાય, પછી પાછું જેમ પહેલાં જીવતા હોય એમ જ જીવે. તો એને કારણે જે ફળ મળવું જોઈએ પુષ્ટિ માર્ગમાં આવ્યાનું, બ્રહ્મ સંબંધનું, એ એને પ્રાપ્ત થતું નથી. એ માત્ર ને માત્ર સત્સંગથી થાય છે. 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ, એમાં એટલો ભંડાર ભર્યો છે કે એ એક વખત પણ જો ચિત્તમાં પ્રવેશી જાય તે વૈષ્ણવોની લીલાનો પ્રસંગ, વાર્તાનો પ્રસંગ, તો પણ પછી એ દૈવી જીવ હશે તો એ ચિત્તમાંથી નીકળશે નહીં. અને પછી દિવસે દિવસે એને એવો જ ભાવ થશે કે જે સુખ, જે લાભ, જે ફળ એને પ્રાપ્ત થયું પેલા વૈષ્ણવને, એ મને પણ થાય. અને પાત્રતા પ્રમાણે થશે. બધાને બધું ફળ મળતું નથી. જેમાં સર્વોત્તમજીમાં કહ્યું હતું શ્રી ગોકુલનાથજીએ કે આજે અધરામૃત માટે જે ગુસાઈજીએ વચન આપ્યું છે કે જે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે એને નિસંશય નિશ્ચય શ્રી ઠાકોરજીનું અધરામૃતનું પાન પ્રાપ્ત થશે. પણ પછી પાછળ કહ્યું આપે કે જેવી પાત્રતા તેવું, કોઈને નિત્ય થશે, કોઈને એક જ વાર થશે, પછી કાયમ માટે નહીં થાય, કોઈને ક્યારેક ક્યારેક થશે. એટલે મૂળ પાત્રતા છે. જેમ કે આમાં અલગ અલગ પ્રકારના વૈષ્ણવો છે, 252 માંથી 84, રાજસ, તામસ, સાત્વિક, એવી રીતે.
તો સોંપવું એ મુખ્ય છે. તો પ્રથમ આજે સોંપવા પર એક દોડ લઈએ, પછી આગળ વધીએ. તો જે સમર્પણ થયું છે તે છે શ્રીનાથજી, ગોવર્ધનનાથજી, પૂર્ણ પુરુષોત્તમ. તો તે સમર્પણ થયા પછી તો યોગક્ષેમ જે આવ્યું ભગવદ્ ગીતામાં, એનો અર્થ થાય છે યોગક્ષેમ એટલે જે જરૂરિયાત પૂરતું પાત્રતા મુજબનું એ મેળવી આપશે, અને પાછું એનું સાચવશે પણ ખરા. કોઈ વચ્ચે લૂંટી નહીં જાય, કે ક્યાંય ખર્ચાઈ નહીં જાય, કે કોઈ છેતરી પણ નહીં જાય. જવાબદારી છે આ. યોગક્ષેમ હું વહન કરું છું, જેવું ભગવદ્ ગીતામાં કહ્યું છે યોગેશ્વર ભગવાને મર્યાદા માર્ગીય ભક્તો માટે. એ જ વાત પુષ્ટિ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીએ પણ કહી છે કે જે જીવનું મહાપ્રભુજી, ગુસાઈજી કે બાળકોથી આડીથી બ્રહ્મસંબંધ થઈને મારું સમર્પણ કરી લીધું, મને સમર્પણ થઈ ગયું, મારા સમર્પિત થઈ ગયા, પછી એનું બધું જ હું સંભાળી લઉં છું. એટલે આ માર્ગમાં એવા પણ કેટલા બધા પ્રસંગો છે કે જેમણે કંઈ ન કર્યું, ખાલી આ જ કર્યું, સેવા અને સત્સંગ. બધાએ સેવાય નથી કરી, અમુકે તો માત્ર સત્સંગ કર્યો. તો પણ જે પેલા બે વૈષ્ણવ હતા, વાર્તા કહેતા સાંભળતા, એ તો ત્યાં વ્રજમાં જ રહી ગયેલા. પછી ગયા હશે પાછા, પણ પહેલાં વ્રજમાં જ રહી ગયેલા. તો એમને તો માથે પ્રભુ પણ નહોતા. સત્સંગ, શ્રવણ અને બોલવું, એમાં જ આપણે અંદર પ્રગટ થઈને દર્શન આપી દીધેલા વચ્ચે. અને શું માગ્યું પછી? માગવાનું કીધું હતું કે બસ આવી રીતે આપજો કાયમ દર્શન. પણ એના પાછળ વિશ્વાસ હોવો જોઈએ, અને આ વિશ્વાસ જેમ જેમ જામશે એમ એમ પ્રભુની કૃપાનો અનુભવ વધશે. આ પદ છે, દોડ છે કે જો બ્રહ્મસંબંધ થયો છે, સમર્પણ થઈ ગયું છે, તો જરૂરથી આપણા જીવનની જરૂરિયાત જેટલું એ મેળવી આપશે સમયે. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભગવાન પાસે માગણી નથી કરવાની. ભલે ને છેલ્લો શ્વાસ આવી જાય ને, પણ વિશ્વાસ નહીં છોડવાનો. આ જ વાત મુખ્ય છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે કે પુષ્ટિ માર્ગના જીવો એ તો ચાતકની જેમ જ જલ માટે જે નક્ષત્રનું, સ્વાતિ નક્ષત્રનું જે જલ છે તેના માટે લાલાયિત રહેવું, એવું જ પુષ્ટિ માર્ગીય જીવમાં હોવું જોઈએ. પછી જેમ કમલ એ સૂર્ય કિરણથી જ ખીલે, અને જેવી રીતે છીપમાં સ્વાતિ નક્ષત્રનું જો બુંદ પડે તો એ મોતી થાય, એ જ ભાવ છે આ દળમાં. યોગક્ષેમ સંભાળે મારો વાલમો. યોગ જેવું બ્રહ્મસંબંધ થયું, યોગક્ષેમ સંભાળે મારો વાલમો. સોંપી દેતા સગળું એને શિરજો, સોંપી દેતા સગળું એને શિરજો. યોગક્ષેમ સંભાળે મારો વાલમો. આ યોગક્ષેમ ક્યારે સંભાળે? ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો. તન મન ધન ને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. એ જ વાત, આ જ વાત ટૂંકમાં કરી. અહંતાને મમતા તો છૂટી જતી, અહંતાને મમતા તો છૂટી જતી. માપે નહીં ઊંડા છીછરા નીરજો, માપે નહીં એ ઊંડા છીછરા નીરજો. યોગક્ષેમ સંભાળે મારો વાલમો. અહંતા ને મમતા તો છૂટી જતી. તો જે સમર્થ્યવાન છે, જેમ કે સુરદાસજી, તેમને તો સમર્પણ તો થયું પણ નહોતું, બહુ મોડું થયું. વલ્લભ પધાર્યા ત્યારે ગૌઘાટ. પણ આપનું તો સામર્થ્ય હતું, એટલે આપે જે બાળપણમાં જ 6 વર્ષની ઉંમરે માતા પિતાનો ઘરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરેલો. અહમતા મમતા નહોતી. એવું પણ નહીં કે આપની પાસે દ્રવ્ય નહોતું. આપનું સામર્થ્ય જેટલું બધું હતું કે આપના પિતાએ જે સુવર્ણ મુદ્રા યજમાનના પાસેથી મેળવી હતી એ ઉંદર લઈ ગયો હતો, અને કોઈ જગ્યાએ સંતાડી હતી, મૂકી હતી એના દરમાં છાપરે.
એ નિમિત્તે સુરદાસજીને જેમ તેમ બોલ્યો પિતા કે આ અભાગણો મારા ઘરમાં જન્મ્યો છે, નેત્રોહીન, ત્યારથી આ દુઃખ છે. આ સમય મળ્યો સુરદાસજીને કે હવે એમનો ત્યાગ કરવો જોઈએ. અત્યાર સુધી કોઈ કારણ વગર પણ ત્યાગ કરવો એ કેવી રીતે સંભવ બને? એટલા કોમળ હોય છે દૈવી જીવો. એટલે સમય પૂરો મળ્યો. બિલકુલ સુંદર વાતાવરણ થયું કે પિતાએ જેમ કહ્યું કે આ અભાગણો જ્યારથી અમારા ઘરમાં જન્મ્યો છે ત્યારથી દુઃખના એને જ કારણે આ થયું કે મારી સોનામહોરો જતી રહી. તો સુરદાસજીએ તે ક્ષણે કહ્યું કે હું તમારી સુવર્ણ મહોર મેળવી આપું, પણ એક શરતે કે તમારે પછી મને રોકવાનું નહીં. તો કે અમારે તારું કંઈ કામ નથી. પછી મેળવી આપી. પછી કહ્યું કે આ છે ત્યાં સુધી તો રહે, વપરાય ત્યાં સુધી. તો કે હવે જતી રહેશે. તો કે ના, તું જા. તો જે અહમતા મમતા જે પાછળથી વૈષ્ણવોને હજી છૂટતી પણ નથી, હજી પણ નથી છૂટતી. હજી પણ મેં જોયું છે, જે પ્રસંગમાં પણ આવે છે પેલી ક્ષત્રાણીનો, કે ગુસાઈજીના સેવક બૈરાગીને 5,000 રૂપિયા આપે છે, પણ કે તું પાછા લાવજે. પણ ગુસાઈજી જાણી જોઈને લીલા કરે છે, નથી આપતા. એટલે પેલી જે વર્તન કરે છે એમાં એને મારવા માટે ગુંડા મોકલે છે ગુસાઈજીના સેવકને. તો એને તો સમર્પણ તો થયું છે શબ્દોથી, પણ અનુભવ નથી એને. એ આ બધું દ્રવ્ય પોતાનું માને છે. એટલે અહમતા ને મમતા તો છૂટી જાતી, માપે નહીં એ ઊંડા છીછરા નીર જો. હવે જે આવે છે ત્રીજું, કે કોને આ સમર્પણ થયા પછી એનું લક્ષણ શું, એ કેવો હોય એ જીવ જેનું સમર્પણ થઈ ગયું છે, એનો અનુભવ પણ થઈ ગયો છે. છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, અધીર જગમાં ટકતી મનમાં ધીરજો, અધીર જગમાં ટકતી મનમાં ધીરજો. આ જે છે છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે. નિહાલચંદભાઈને વ્રત જતા હતા, માર્ગમાં કેદ કર્યા, મસ્તક કાપવાનું બહાર ચર્ચા થઈ, પણ એમનું દિલ ના ડગ્યું. વેણીદાસ માધવદાસ જે હતા, એમાં માધવદાસ જે કમાવા માટે ચાલ્યા આવ્યા, જળમાં તોફાન આવ્યું, હાલવા ડોલવા લાગી અને કહ્યું માસી મારે કે અરે નાવિકે કે ડૂબશે, પણ એમનું દિલ ના ડગ્યું. છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, અધીર જગમાં ટકતી મનમાં ધીરજો. કેમ કે ત્યારે પણ એમનું ચિંતન તો સતત ગોવર્ધનનાથજીમાં જ હતું. એટલે જેનું સમર્પણ થયું છે અને જેને ડગલે પગલે ગોવર્ધનનાથજી જ મને સંભાળી રહ્યા છે એવો આશ્રય છે દ્રઢ, તો પછી યોગક્ષેમી સંભાળે છે. પછી તો એને કશું કરવાનું જ નથી. બધું જ જરૂરિયાત જેટલું, બધું એટલે કંઈ આજુબાજુવાળાને આવે આપણને મળે એવું નહીં. આપણી જરૂરિયાત જેટલું આપણને મેળવી પણ આપશે અને એને સાચવશે, એને લૂંટાવા નહીં દે. શ્રીજી વલ્લભ ચરણનો અનન્ય આશ્રય કરે, શ્રીજી ચરણનો અનન્ય આશ્રય કરે, આચન આવે જીવનમાં લગી રજો, આચન આવે જીવનમાં લગી રજો. હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ નથી જાણી, જતા નથી જાણી, જે મર્યાદામાં આવે છે ને એ જ આનાથી પણ ઉત્તમ. કે શ્રીજી ચરણનો અનન્ય આશ્રય કરે તો આંચ ન આવે. તો આંચ કોને આવે? જે અનન્ય આશ્રય નથી કરતા તેને. તેનાથી કંઈ પુષ્ટિમાર્ગ આખો બદનામ ના થઈ જાય, બધાને ખબર પડી જાય કે આ તો તિલક કરે છે, કંઠી પહેરે છે અને દેખાવ કરે છે, પણ એનો આશ્રય તો એક જગ્યાએ નથી, બધી જગ્યાએ વહેંચાઈ ગયેલો છે. બસ એટલે પછી આ દ્રઢતા હોય, અને પછી બીજી દ્રઢતા આવી હોવી જોઈએ કે વલ્લભ રાખશે રે, વલ્લભ રાખશે રે, દુનિયા આખી જખ મારે છે, આકાશ પાતળ એક કરે પણ દુરીજનો નહીં ફાવે, આકાશ પાતાળ એક કરે પણ દુરીજનો નહીં ફાવે, ઊંચેથી નીચે પછડાતા થાકીને હારે છે, વલ્લભ રાખશે રે, વલ્લભ રાખશે રે, દુનિયા આખી જખ મારે છે. દુઃખ દેનારા દુઃખ દેવામાં કોઈ દાડો પણ થાકે, દુઃખ આપનારા ભલે કદાચ થાકી જાય, દુઃખ દેનારા દુઃખ દેવામાં કોઈ દાડો પણ થાકે, ભક્તો ન થાકે સહન કરતા,
ભક્તો ન થાકે સહન કરતા મનને એ મારે છે, વલ્લભ રાખશે રે એક અને અણનમ ભરોસો, ભક્તો રાખે ભક્તો જગમાં, સારું ખોટું શ્રીજી ઈચ્છાએ, સારું ખોટું વલ્લભ ઈચ્છાએ, દિલડામાં ધારે છે, વલ્લભ રાખશે રે, વલ્લભ રાખશે રે, દુનિયા આખી જખ મારે છે. પુષ્ટિ પ્રેમી જન પ્રભુના કોઈથી ના જાય ગાંજ્યા, કોઈની તમામાં એ માને નહીં, કોઈની તમાને સ્વીકારે નહીં. પુષ્ટિ પ્રેમી જન પ્રભુના કોઈથી ના જાય ગાંજ્યા, અરે મસ્તીમાં હસ્તીને ભૂલે, મસ્તીમાં હસ્તીને ભૂલે, અને શ્રીજી ચડે છે વારે, વલ્લભ રાખશે રે, વલ્લભ રાખશે રે, દુનિયા આખી જખ મારે છે. બ્રહ્મ સંબંધ અનુસંધાન નિમિત્તનો સત્સંગીય વિરામ પામે છે. ગોવિંદ ઘાટ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, વલ્લભાધીશ કી જય હો.